નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. બળાત્કાર અને જાતીય સતામણીના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ. એફઆઈઆર નોંધાયા બાદ પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. 35 દિવસ સુધી ફરાર રહ્યા બાદ બેંગલુરુ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી. આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પહેલા મોટો ઝટકો. પોર્ન સ્ટાર સાથેના આર્થિક વ્યવહારના કુલ 34 કેસમાં કોર્ટે દોષી ઠરવ્યા. 11 જુલાઈના રોજ સજા સંભળાવવામાં આવશે. મહત્તમ 4 વર્ષની સજા થઈ શકે છે. ભારત સાથેની બોર્ડરથી માત્ર 150 કિલોમીટરના અંતરે તિબેટમાં ચીને તેના સૌથી એડવાન્સ J-20 ફાઇટર પ્લેન તૈનાત કર્યા. 27 મેના રોજ એકત્રિત કરાયેલી સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુકેથી 100 ટન સોનું દેશની તિજોરીમાં શિફ્ટ કર્યું. આગામી દિવસોમાં વધુ સોનું ભારત લાવવામાં આવશે. દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 20 કલાક મોડી પડતા મુસાફરોને હાલાકી. પ્લેનમાં ચડ્યા બાદ મુસાફરોને એસી વગર બેસાડવામાં આવ્યા. લોકો બેભાન થતાં પ્લેન નીચે ઉતારવામાં આવ્યા. રાજકોટ અગ્નિકાંડમાં 27 જિંદગીઓ હોમાઈ ગયા બાદ ગુજરાત સરકારની આંખો ખુલી. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ 2016માં સુધારો કરવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 2 દિવસ સુધી આંધી અને વંટોળની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણમાં આજે અને આવતીકાલે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12માની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો. નવા નિયમો અનુસાર 24મી જૂનથી પૂરક પરીક્ષા શરૂ થશે, જે 6 જુલાઈ સુધી ચાલશે. T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમે અમેરિકામાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્કમાં સુવિધાના અભાવ અંગે હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ નારાજગી વ્યક્ત કરી. T20 વર્લ્ડ કપ પહેલા વોર્મઅપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે 3 વર્ષ બાદ જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 4 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં માત્ર 222 રન જ બનાવી શકી. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.